જય જય શ્રી કૃષ્ણ. હમણાં થોડા વખત પહેલાં મને અનુભવ થયો, તમારી સાથે વાત કરી રહી છું. એ વાત એટલા માટે કે તમે પણ જાગી શકો, ને ખાસ કરીને મારી બહેનો જે ભોળી છે, નાદાન છે, એમના માટે આ વાત છે. લોકડાઉનનો સમય હતો અને એમાં ઘણા વોટ્સઅપ ગ્રુપ બન્યા અને એ ગ્રુપોમાંથી મને એક વાત સમજમાં આવી. બહેનો એવું વિચારે છે, અમુક બહેનો, લગભગ ઘણી બધી બહેનો એવું વિચારે છે કે પતિ સિવાય પણ એક મિત્ર હોવો જરૂરી છે. સમજો છો? પતિ સિવાય પણ એક મિત્ર હોવો જરૂરી છે કે જેને બધી જ વાતો કરી શકાય. હું કહું છું, તમે નાદાન છો, તમે મૂરખ છો. કોણ છે એવું કે જે તમને તમારા પતિથી વધારે સમજી શકે? હા, પત્ની હોય ને એ પતિને સમજી શકે, ને પતિ હોય ને એ પત્નીને સમજી શકે. અને ના સમજતા હોય ને તો બંને જણા મૂર્ખા છો. હા, તમારા ઘરને તમે તમાશો બનાવવા અને આગ લગાડીને દુનિયાને પ્રકાશ આપવા માટે તૈયાર થયા છો, યાદ રાખજો. તો ભૂલી જજો કે તમારા પતિ સિવાય કોઈ મિત્ર હોઈ શકે. હા, એ બધા જ દુશ્મન છે, છુપા દુશ્મન છે. આ ફેસબુકની દુનિયા છે, આ જે વોટ્સઅપની દુનિયા છે, આ મીડિયા જે બધું છે ને, એ બધું છુપા ગુંડાઓ બધા બેઠા છે, ચહેરા પર ચહેરો લગાવીને બેઠા છે. હું તમારો મિત્ર છું, માંગો ને 1 લાખ રૂપિયા, મારે જરૂર છે, આપો, હું તમને પાછા આપી દઈશ. જોઈ લો, મળે છે. હા, ખબર પડી જશે મિત્રતાની. હા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, બહેનોને ખાસ, તમે ભોળી છો, નાદાન છો, આ રસ્તે ના વળશો. તમારા પતિને તમારો મિત્ર બનાવો, સમય આપો એકબીજાને. પતિદેવને પણ એક વિનંતી છે, પત્ની માટે સમય આપો. બંને જણા એકબીજાને સમજવાની કોશિશ કરો, કોશિશ કામયાબ થશે. ગોવિંદ સદા સહાય તે. જય જય શ્રી કૃષ્ણ.